કાર્યક્રમના પ્રાયોજક છે દુનિયાદારી ઘરમાં લાવે અંગુર તુવેર દાળ અંગુર. નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શો કોમ્પિટિશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું તક્ષા, તમારી ફૂડી દોસ્ત આવી ગઈ છું આપણા બંને વિનર્સ જોડે. સો આજે વિનર અને વિનરની ટક્કર થઈ રહી છે. સો જોઈએ એમની રેસિપી શું છે. હેલો મેમ. હેલો, શું નામ છે તમારું? મીરા ઠક્કર. ઓકે, સો આપણી રેસિપી શું છે આજની? પનીર ટ્વિસ્ટર. ઓકે, પનીર ટ્વિસ્ટર. બહુ જ ટ્વિસ્ટેડ રેસિપી છે. સરસ. સો સેકન્ડ પાર્ટિસિપન્ટથી મળીએ. હેલો મેમ, શું નામ છે તમારું? ઓકે, રુચિ ઠક્કર. સો આજની રેસિપી શું છે રુચિબેન? મારી રેસીપી છે ઇટાલિયન પાસ્તા એ પટાટે. ઇટાલિયન પાસ્તા એ પટાટે. ઓકે, બહુ જ સરસ અને યમી રેસિપીઝ સાંભળીને તો લાગી રહી છે. હવે જોઈએ ઇન્ગ્રીડિયન્ટ્સ શું છે. સો ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવી દઈશું. લસણની પેસ્ટ, કિચન કિંગ મસાલા, મલાઈ, ડુંગળીની પેસ્ટ, ટોમેટો પ્યુરી, મગજના બીજ અને કાજુની પેસ્ટ, મેદો, મરચાં ટુકડા કરેલા ઝીણા સમારેલા, પછી કસૂરી મેથી, કોર્નફ્લોર, કાજુ, પિસ્તા, બદામ અને કિશમિશના ટુકડા, પનીર, મસાલા, ચીઝ, કોથમીર અને તેલ. સો રુચિબેન ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવી દો. હા, બોઇલ્ડ પટેટોસ છે. મેં તપકીર લીધી છે, એના જગ્યાએ તમે કોર્નફ્લોર બી લઈ શકો છો. ઓકે, પછી ડુંગળી, બ્રોકલી અને 3 અલગ અલગ કલરના જે કેપ્સિકમ છે એ ઝીણા સમારીને લીધેલા છે. ઓકે. આદુ મરચાંની પેસ્ટ છે. ઓકે. આ 3 કેપ્સિકમ છે એ લીધેલા છે. દૂધ છે, મેદો છે, ચીઝ છે, ઓકે. તેલ છે, ગાર્લિક ચોપ કરેલું છે, ચીઝ મોઝરેલા અને ચેદાર ચીઝના જે ડાઇસ્ડ મળે છે નાના એ છે. ઓકે. મેયોનીઝ છે, બટર છે, કોથમરી, મરચા અને ફુદીનાને મેં ઝીણું ઝીણું સમારીને લીધેલું છે. ઓકે. રેડ સોસ છે, પર્પલ કેબેજ છે અને ઝીણી ઝીણી સમારેલી ડુંગળી છે. ઓકે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એમના. સો આપણે બંને પાર્ટિસિપન્ટ્સના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લીધા છે. હવે લેટ્સ મૂવ ઓન કે રેસિપી કેવી રીતે બને. સો જોઈ લઈએ આપણે ફર્સ્ટ સ્ટેપ શું છે આ રેસિપીનું. ફર્સ્ટ આપણે લોટ બાઇન્ડિંગ કરશું. ઓકે, સો પહેલાં શું લઈશું? પહેલે લેશું પનીર, હા, કેટલી ક્વોન્ટિટી છે પનીરની? 100 ગ્રામ જેટલું. ઓકે, પછી તેમાં મેદો 1 ચમચી જેટલું, ઓકે. ને જરૂર મુજબ કોર્નફ્લોર, ઓકે. ને થોડુંક મીઠું. ઓકે. હવે આપણે એને બાંધી દઈશું. સરસ. તો જ્યાં સુધી આપણી રેસિપી નંબર 1 રેડી થઈ રહી છે ત્યાં સુધી લેટ્સ મૂવ ઓન ટુ આ રેસિપી નંબર 2. સો યા, આપણી ઇટાલિયન રેસિપીની ફર્સ્ટ સ્ટેપ શું છે મેમ? હા, આપણે છે ને પાસ્તા જનરલી મેદાના બનતા હોય છે. યસ. તો આ મેં આલુના મતલબ બટેકાના પાસ્તા બનાવવાના છે. Okay. તેના માટે મેં બાફેલા બટેકા લીધેલા છે. ઓકે. અને એમાં બાફવા વખતે જ થોડું મેં સોલ્ટ Add એડ કર્યું કર્યું હતું. છે. Okay. તો આ બાફેલા બટેટા છે અને આપણે મેશરથી મેશ કરી દઈશું ઓકે. અને એની અંદર આપણે જે આ તપકીર લીધેલી છે એ એડ કરવાની છે. ઓકે. જનરલી ત્યાં એ લોકો પોટેટો સ્ટાર્ચ લેતા હોય છે, જે હવે આપણે અહીંયા અવેલેબલ ના હોય તો એનું સબસ્ટિટ્યુટ છે કે આપણે તપકીર કે કોર્નફ્લાવર કાંઈ પણ યુઝ કરી શકીએ. હા હા હા. જેમ કે તમે કીધું પાસ્તા મેંદાના હોય છે, એ તમારી વાત ખરેખર સાચી, બટ પાસ્તા અહીંયા પોટેટોમાંથી બનશે. યસ. ઓકે, સો એનું શેપ આપશો, શું કરશો હા, તમે? એનું આજે આપણી પાણીની બોટલ આવે છે Okay. એનાથી એનું આખું શેપ અપાશે, જેનાથી એનું Okay. look મશરૂમ જેવું Okay. આવશે. મશરૂમ જેવું લુક આવશે. બહુ જ સરસ. હવે તો કંઈક આપણે નવું એમાં શીખવું મળશે. 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું આપણે તપકીર એડ કરીશું. ઓકે. હવે આપણે એને સરખી રીતે પ્રોપરલી નીટ કરી દઈશું. ઓકે. તપકીર જે છે ઇન્ગ્રીડિયન્ટ એ ઇઝીલી અવેલેબલ હોય છે? ઇઝીલી માર્કેટમાં બધી જગ્યાએ કોઈ પણ કરિયાણાની શોપ પર તમને મળી જશે. સો હવે આપણે મિક્સ કરી રહ્યા છીએ. હા, આપણું હવે આ મિક્સ થઈ જાય છે એને થોડું પ્રોપરલી
એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી નીટ કરવાનું ઓકે સો જ્યાં સુધી આપણો ઇટાલિયન રેસિપી નીડ થાય ત્યાં સુધી લેટ્સ મૂવ ઓન ટુ આ ફર્સ્ટ રેસિપી. લોટ બનાવી ગયું છે. બાઇન્ડિંગ થઈ ગયું છે. Okay. હવે સ્ટફિંગ માટે ચીઝ લીધું છે, ઓકે એમાં શું નાખીશું? ડ્રાય ફ્રૂટના કતરા ઓકે પછી ને થોડુંક જ કિચન કિંગ મસાલા ઓકે કિચન કિંગ મસાલો ને મેથી, કસૂરી મેથી. ઓકે ને બસ. ઓકે હવે તેને આપણે બાઇન્ડ કરવાનું છે ઓકે ને સ્ટફ કરવાનું છે. સો હવે શું કરશું? હવે આપણે એને સ્ટફ કરશું પનીર. ઓકે તો બોલ્સ વાળી દઈએ. હા. ઓકે પથરાવી દેવાના છે. સ્ટફિંગ ફિલ કરીએ છીએ. પછી તેને ઓવલ શેપમાં ઓકે આવી રીતે વાળી લેવાનું છે. તો જ્યાં સુધી આપણા બધા બોલ્સ રેડી થઈ જાય ત્યાં સુધી લેટ્સ મૂવ ઓન ટુ ધ રેસિપી નંબર 2. હા, હવે આપણું આ મિક્સચર રેડી થઈ ગયું છે. આપણે એના અંદર જે ચીઝ લીધેલું હતું એ ચીઝ અને એના અંદર આપણે જે બધું સ્ટફિંગ થોડું થોડું એડ કરીશું. Okay. જે એમાં 3 અલગ અલગ કલરના બેલ પેપર્સ છે, થોડું આનિયન છે. ઓકે એડ કરી અને એના અંદર આપણે સીઝનિંગ કરીશું. જેના અંદર મેં પેરી પેરી લીધેલું છે, તો પિંચ ઓફ પેરી પેરી, ઓકે થોડું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી અને આપણે એને મિક્સ કરી દઈશું. ઓકે 3 અલગ અલગ કલરના બેલ પેપર્સ જે છે આવે છે તમે લીધા છે કલરફુલ બનાવવા માટે રેસિપીને. Yes, અને ઓકે આ સ્ટફિંગ છે એને અંદર આપણે થોડું સારું લાગે. ઓકે હવે આપણે એનું જે છે પાસ્તાની શેપ આપી દઈશું. તો Okay. થોડું આપણે તેલવાળો હાથ કરી અને આ જે આપણે બટેટાનું મિક્સચર છે એને લઈ લઈશું અને આવી રીતે બોલ્સ વાળવાના balls છે. વાળવાના છે અને એના અંદર આપણે આ સ્ટફિંગ નાખી દેવાનું છે. ઓકે બીજું થોડું લઈ અને એને કવર કરી cover કરી દઈએ. દઈશું. અને એના બોલ્સ બનાવી દઈશું. ઓકે હવે આવે છે એનું શેપ આપવાનું. તો શેપ માટે આપણે જે આ બોટલ જે છે એને ખોલી અને એનું જે આ છે પોર્શન એનાથી આપણે આવી રીતે શેપ આપવાનો છે. Okay, તો આ બહુ જ એનું સરસ. શેપ થઈ ગયું છે. આવી જ રીતે આપણે બીજા બધા ઓકે મારા અંદર જે ક્યુરિયોસિટી હતી કે બોટલનું શું થશે એ હવે સોલ્વ થઈ ગઈ છે. બહુ જ ફાઇન. સો જ્યાં સુધી આપણા ઇટાલિયન ડિશ નામ હું નથી બોલી શકતી એ પાર્ટિસિપન્ટ જ બોલશે. સો રેડી થાય ત્યાં સુધી લેટ્સ મૂવ ઓન ટુ ધ રેસિપી નંબર 1. સો હવે શું કરીશું? થઈ ગયા આપણા બોલ્સ રેડી? ઓકે તો એક તરફ છે પનીર ટ્વિસ્ટર અને બીજી તરફ છે આપણી ઇટાલિયન રેસિપી. સો લેટ્સ સી કોણ જીતે છે. સો હવે આપણે શું કરવાનું છે પનીર ટ્વિસ્ટરની રેસિપીમાં? હવે આપણે આને તળવાના છે. ઓકે સો પહેલા તળી દઈએ. ઓઇલ હીટ કરી દઈએ. હા ઓઇલ સો જ્યાં સુધી આપણું ઓઇલ હીટ થઈ રહ્યું છે ત્યાં સુધી લેટ્સ મૂવ ઓન ટુ ધ ઇટાલિયન રેસિપી. હમણાં શું કરીશું? હવે આપણે આ પાસ્તા છે એને શેપ આપી દીધો છે. હવે આપણે પાણી ગરમ મૂક્યું છે એમાં આપણે બોઇલ કરવા ઓકે એકદમ ગરમ એમ ધુઆંધાર પાણી થઈ જાય. ઓકે એમાં આપણે આને નાખી દેવાના છે. હા અધરવાઇઝ જે બટેકું છે એ છૂટું પડી જશે એટલા માટે Okay. એકદમ ઉકળતું પાણી હોય એમાં અને આપણે બેટરને કોઈ જાતની રેસ્ટ આપી છે કે ડિરેક્ટલી રેસ્ટ નથી? ઓકે આપણે પાસ્તા બોઇલ કરવા મૂકી દીધા છે સાઈડમાં. આપણે એના માટે છે એ આપણે ઉપર માટે વેજીટેબલ્સ છે એનું મિક્સચર રેડી કરી દઈએ. ઓકે સો હવે શું એડ કરીશું? હવે આપણે આમાં બ્રોકલી, ડુંગળી અને 3 અલગ અલગ જે કલરના કેપ્સિકમ લીધેલા હતા એ આપણે આમાં એડ કરી દઈશું.
સાથે આપણે પર્પલ કેબેજ લીધેલી છે એ આપણે થોડી એડ કરી દઈશું ઓકે અને બધું સીઝનિંગ નાખી દઈશું. ત્યારબાદ આપણે બધું સીઝનિંગ નાખી દઈશું. ઓકે થોડું મીઠું નાખીશું. આપણે થોડું લાલ મરચું નાખીશું. શ્યોર. થોડું પેરી પેરી નાખીશું. માય ફેવરેટ. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો હા અને મરીનું પાવડર છે એ નાખી દઈશું. હવે આ બધી વસ્તુને આપણે એક સરખું મિક્સ કરી દઈશું અને આને છેલ્લે લાસ્ટમાં બટરમાં સોતે કરવાના રહેશે. ઓકે સો આ મિક્સરને આપણે સાઈડમાં મૂકી દઈએ. હા, આ ત્યાં સુધી મિક્સરને લેટ્સ ગો આપણે- ટુ આર ફર્સ્ટ રેસિપી. સો પનીર ટ્વિસ્ટર તળી ગયા છીએ. કંઈ વાંધો નહીં. એને શાલો ફ્રાય કરી રહ્યા છીએ કે ડીપ ફ્રાય કરી રહ્યા છીએ? શેલો ફ્રાય કરી શકો છો. ફ્રાયમાં કરી ઓકે સો અમે અત્યારે શાલો ફ્રાય કરી રહ્યા છીએ. ઓકે 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 સો હવે આપણા પાસ્તા બોઇલ કરવા મૂકી દીધા છે. સો જોઈ લઈએ એકવાર. આપણા પાસ્તા બસ આ ઉપર આવે છે ને એ હા, હજી હા. થોડું ઉપર આવી જશે એકદમ આવી રીતે. આ એક આવ્યું છે એની જેમ બીજા હા. બી ઉપર આવી જશે એટલે હા, આપણા હા. પાસ્તા Ready. બોઇલ થઈ ગયા છે. હા, હા. આમાં આપણે બટેકું લીધું છે એ બાફેલું જ છે એટલે ઓલરેડી કુક કરેલું જ છે કરેલું એટલે આપણે છે, બહુ તો જલ્દી અને થઈ હવે જશે. આપણે આને ઠંડુ પાણી લેવાનું છે અને Okay. તરત જ એમાં ઠંડા પાણીમાં આપણે એને નાખી દેવાના છે. ઓકે આ બીજું બી ઉપર આવી ગયું છે આપણે એને બી લઈ લઈએ. શ્યોર. તો જ્યાં સુધી આપણા પાસ્તા ઠંડા પાણીમાં એકદમ ઠંડા ઠંડા થઈ જાય ત્યાં સુધી લેટ્સ મૂવ ઓન ટુ ધ ફર્સ્ટ રેસિપી. સો પનીર ટ્વિસ્ટર માટે આપણે ગ્રેવી પ્રિપેર કરીશું, રાઈટ? ઓકે ખડા મસાલા નાખી રહ્યા છીએ. પછી ઓકે ત્યારબાદ ચડવા દઈશું. ઓકે લસણની પ્યુરી નાખી દીધી છે. હા ઓકે સો જ્યાં સુધી આપણી ડુંગળી ચડી જાય ત્યાં સુધી લેટ્સ મૂવ ઓન ટુ આર સેકન્ડ રેસિપી. શું હા, કરી રહ્યા હવે છીએ આપણે છે ને એના માટે વ્હાઈટ સોસ બનાવવાનું છે. Okay. તો આપણે વ્હાઈટ સોસ માટે પેન લઈ લેશું અને Okay. એનામાં આપણે બટર નાખી દઈશું. આપણે 1 થી 1.5 ચમચી જેટલું બટર નાખવાનું છે એનામાં. સાથે થોડું મેં લોટ લીધેલું છે. 1 ચમચી 1 થી 1.5 ચમચી જેટલું ફ્લાર લીધેલું છે. Okay. આપણે હમણાં વ્હીટ ફ્લાર લીધેલું છે. આપણે એના ઘઉંનો જગ્યાએ છે આપણે હમણાં. Okay. મેદો બી લઈ શકીએ છીએ. ઓકે એને પ્રોપરલી શેકી લેવાનું છે. હા ત્યારબાદ શું એડ કરીશું? લોટ શેકાઈ જશે એટલે એનામાં આપણે દૂધ એડ કરીશું. ઓકે સરસ મજાની વ્હાઈટ સોસ બી રેડી થઈ રહી છે. આપણે સો આપણે આજે વ્હાઈટ સોસ પાસ્તા એવું કંઈક છે? આ વ્હાઈટ અને રેડ સોસનું કોમ્બિનેશન છે. પિંક સોસ પાસ્તા. Yes. સરસ. સો હવે જ્યાં સુધી આપણી સોસ રેડી થઈ રહી છે ત્યાં સુધી લેટ્સ મૂવ ઓન ટુ ધ ફર્સ્ટ રેસિપી. શું કરી રહ્યા છીએ હમણાં? હવે આપણે નાખશું ધાણા જીરું પાવડર. સો બધા રેગ્યુલર મસાલા એડ કરી દઈએ. થોડીક ખાંડ પણ ઉમેરશું. Okay. ટમેટો પ્યુરીમાં આપણે ખટાશ હોય તો થોડું બેલેન્સ કરવા હા. માટે. ઓકે ટમેટા થોડા ખાટા હોય તો એડ કરવાનું, નહીતર તમારા ટેસ્ટ મુજબ. હા એડ કરી શકીએ. હવે તેલ છોડે છે એટલે આપણે ટમેટો પ્યુરી નાખશું. ઓકે કેટલા ટમેટાની પ્યુરી છે? 2 ટમેટા. ઓકે હવે એને હવે શું નાખીશું? નાખી દઈશું, મરચું નાખી દઈશું. ઓકે હવે 2 મિનિટ એને ચડવા દઈશું. ઓકે સો જ્યાં સુધી આપણી ગ્રેવી ચડી જાય ત્યાં સુધી લેટ્સ મૂવ ટુ ધ ઇટાલિયન રેસિપી. હા, હવે આપણે વ્હાઈટ સોસ છે એમાં આપણે દૂધ નાખ્યું હતું. એ દૂધ હવે એકદમ મસ્ત ઉકળી ગયું થીક છે. થઈ ગયું હા. છે એકદમ. તો હવે આપણે એમાં આપણે ચીઝ નાખીશું. ઓકે યમ્મી યમ્મી. યસ અને 2 ચીઝનું કોમ્બિનેશન છે આઈ ગેસ. યસ. યસ સરસ.
મોઝરેલા એન્ડ અને ચેડારનું. Okay. આ નોર્મલ આ તો પ્રોસેસ ચીઝ લીધેલું છે. આપણે મોઝરેલા અને ચેડારનું જે છે એ આપણે સ્ટફિંગમાં એડ કરેલું છે. Okay. હવે આપણે આમાં મેયોનીઝ છે, હર્બ મેયોનીઝ છે એ Okay. નાખી દઈશું. આ બી ફ્લેવર લીધી છે તમે. હા. સરસ. હવે આપણે એકદમ ક્રીમી ટેક્સચર જે આવે એનું એના માટે આપણે આ મેયોનીઝ નાખેલી છે કે જેનાથી ક્રીમી એકદમ મસ્ત ટેક્સચર આવી જાય. Okay. હવે આપણે દૂધ લીધેલું હતું એટલે મીઠું સ્ટાર્ટિંગમાં નહીં નાખીએ, પણ હવે લાસ્ટમાં આપણું જ્યારે બધું મિક્સ થઈ ગયું છે ત્યારે આપણે એમાં સોલ્ટ એડ કરીશું. આપણે ટેસ્ટ પ્રમાણે સોલ્ટ એડ કરીશું. મેયોનીઝ અને ચીઝ બંનેમાં સોલ્ટ હોય છે એટલે આપણે હા, એ રીતે so, સોલ્ટ એડ કરીશું. મરી નાખીશું, ઓકે. થોડું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી અને મિક્સ કરી દઈશું. ઓકે. આપણું વ્હાઈટ સોસ રેડી છે. ઓકે. બહુ જ અને સરસ. હવે આપણે જે ઠંડા થઈ ગયા છે આપણા પાસ્તા એને Okay. પણ આપણે બાઉલમાંથી કાઢી લઈશું. ઓકે, સો કાઢી લઈએ. આપણા પાસ્તા રેડી છે. ઓકે. અને હવે આપણે જે આપણા વેજીટેબલ્સ જે છે આપણે મિક્સ કરી અને મેરિનેટ કરવા મૂક્યા હતા એને આપણે 2 મિનિટ બટરમાં સોતે કરી દઈશું. ઓકે. આપણે તો સોસને રેડી કરી દીધું છે. હવે આપણે એક પેન લઈ અને એમાં આપણા જે વેજીટેબલ્સ આપણે મેરિનેટ કરી કઈ વાંધો નહીં. વેજીટેબલ્સ આપણે જે મેરિનેટ કરીને મૂક્યા હતા એને આપણે હા. થોડા સોતે Saute કરી કરીશું. દઈશું. Okay. તો એના માટે થોડું બટર લઈશું પેનમાં. હા હા. એમાં આપણે થોડું એકદમ ચપટી જેટલું ચોપ ગાર્લિક જે છે એને એડ એડ કરીશું. કરશું. ઓકે. અને આદુ મરચાંની જે આપણે પેસ્ટ લીધેલી હતી એ આમાં એડ કરીશું. ઓકે. હવે આપણા જે વેજીટેબલ્સ લીધેલા હતા એ વેજીટેબલ્સને બધા આપણે અંદર નાખી દઈશું. ઓકે. મસ્ત આપણે એને બટરમાં સોટે થાય છે પ્રોપરલી સોતે કરી અને 2 જ મિનિટ એને ખાલી એમાં ફ્લેવર જે Flavor છે આવવું જોઈએ. એમાં હા. બટરનું ફ્લેવર આવી જાય આવી એટલી જ જાય. વાર આપણે એને સોતે કરી અને આપણે પાછા એને બાઉલમાં નાખી દઈશું. અને આપણા જે પાસ્તા છે એમાં આપણે કોઈ પણ જાતનું સિઝનિંગ કર્યું નથી. તો Okay. પાસ્તાને પણ આપણે સિઝન કરવાના છે. તો એ હા, પાસ્તાના સિઝનિંગ માટે આપણે થોડું ઓઇલ લઈશું. ઓકે. ઓઇલને એકદમ ગરમ કરી દેવાનું છે. ઓકે. પ્રોપરલી એકદમ ગરમ થઈ જાય હમ. ત્યાં સુધી આપણે એનામાં જે કેટલું ઓઇલ લીધું છે? કોઈ સ્પેસિફિક ક્વોન્ટિટી? 2 થી 3 ટેબલ સ્પૂન. Okay. પાછી તમારા પાસ્તાની ક્વોન્ટિટી ઉપર Quantity ડિપેન્ડ કરે પ્રમાણે. છે. Okay, તમારા okay, પાસ્તા હા. વધારે હોય તો તમારે Oil બી વધારે લેવાનું. ઓઇલથી પૂરા કવર થઈ જાય એ રીતે આપણે લેવાના છે. Okay. હવે આપણે એમાં જે મેં ફુદીનો, કોથમરી અને લીલા મરચાં જે ઝીણા કાપ સમારેલા હતા એ લીધા છે એ નાખી દઈશું પાસ્તામાં. સાથે થોડા ઝીણા ઝીણા કેપ્સિકમ ત્રણે અલગ અલગ કલરના Yes, નાખેલા હતા હા. એ નાખી દઈશું. હમ. હવે So? ઝીણી સમારેલી જે ડુંગળી છે એ આપણે એમાં નાખી દઈશું. ઓકે. અને ગાર્લિક જે ચોપ્ડ ગાર્લિક છે એ પણ આપણે બી add બધું કરી એમાં દઈશું. ઓલમોસ્ટ આપણે એક જે આખું ગાર્લિક આવે છે એ ગાર્લિક આપણું ઝીણું ઝીણું સમારી લીધું છે. Okay. એ આખું આપણે ગાર્લિક એમાં નાખી દેવાનું છે. ઓકે. હવે એમાં થોડું લાલ મરચું એડ કરીશું. અને આપણું જે તેલ છે એ ગરમ થઈ ગયું છે એકદમ. હવે એ ગરમ ગરમ તેલ આપણે આની અંદર નાખી દેવાનું છે. ઓકે. આ બધું આપણે ગરમ તેલ આમાં નાખી દીધું છે અને હવે આપણે આ પાસ્તાને થોડા મિક્સ કરી દઈશું અને પછી આપણે આ એસેમ્બલ રેસિપીની કરવાનું સ્ટાઇલ છે. આવી છે કે ઓઇલ હીટ કરીને પછી એને બાઉલમાં નાખવાનું? હા, આપણે પાસ્તાને કોઈ પણ રીતે કુક નથી કરવાના. Okay. જનરલી આપણે પાસ્તાને વ્હાઈટ સોસમાં નાખી અને હા, કુક કરતા હા, હોઈએ છીએ. exactly. આપણે પાસ્તાને કોઈ પણ રીતે કુક નથી કરતા એટલા માટે આપણે એને આવી રીતે ગરમ તેલ નાખીએ છીએ જેના લીધે એનામાં Okay. બધા મસાલાની ફ્લેવર અંદર જાય. બહુ સરસ. ત્યારબાદ શું કરશું? હા, હવે આપણે અસેમ્બલ જ કરવાનું છે બધું. ઓકે. સો આપણી ઇટાલિયન પાસ્તાની રેસિપી તો ઓલમોસ્ટ રેડી થવાની અર્જ પર જ છે. સો લેટ્સ મૂવ ઓન ટુ ધ પનીર ટ્વિસ્ટર. સો ક્યાં સુધી પહોંચી અમારી ગ્રેવી? ગ્રેવી ચડી ગઈ છે. હવે તેમાં મગજના બીજ અને કાજુની પેસ્ટ એડ કરશું. એડ કરશું. ત્યારબાદ એમાં શું મૂકશું? ત્યારબાદ કિચન કિંગ મસાલો મૂકશું. હવે થોડુંક ચડે 2 મિનિટ. સો ત્યારબાદ શું કરશું? ત્યારબાદ આપણે કસૂરી મેથી મૂકીશું. ઓકે. બહુ જ સરસ ફ્રેગ્રન્સ આવી રહી છે તમારી ગ્રેવીની. થેન્ક યુ. પછી તેમાં થોડીક મલાઈ નાખશું.
ફ્રેશ મલાઈ લીધી છે? હા, ઘરની Okay. મલાઈ. સરસ. ને લાસ્ટ એમાં કોથમીર. આપણે એક વસ્તુ હજી સુધી નથી નાખી, તે છે સોલ્ટ. ઓકે, એનું રીઝન? એનું રીઝન આપણે સ્ટફિંગ મૂકીશું. સ્ટફિંગમાં ચીઝ છે, જે ચીઝમાં મીઠું હોય છે. પછી તમારે જેવું જોઈએ એવું તમારે ઉમેરવાનું છે. પનીર ટ્વિસ્ટર જે રેસિપીનું નામ તમે આપ્યું છે, તો પનીર શાહી, પનીર કઢાઈ અને એવું બધું હોય છે, તો આનાથી સિમિલર છે કે કંઈક હટકે છે? થોડુંક સિમિલર છે, ઓકે. બટ ટ્વિસ્ટ ટ્વિસ્ટરમાં ટ્વિસ્ટ શું છે? તમે દર્શક મિત્રો જોડે શેર એ કરી તમે શકો? ખાશો ત્યારે તમે જોઈશ. ઓકે. આપણે સ્ટફિંગ કરી ત્યારે ને જોયું તમે. હા. ચલો હવે એ ચડી જશે એટલે રેડી છે. ઓકે, સો ચડવા મૂકી દઈએ. આ કાર્યક્રમના પ્રાયોજક હતા દુનિયાદારી ઘરમાં લાવે અંગૂર તુવેર દાળ